આ તો જો રમણ ભમણ થઈ ગયા છે. આમ શું કરવાનું? હા, ઘરનું પૂરું કોઈ ઉધાર પૂરી કરું કે મારું છોકરાનું કોઈ દેવું પૂરું કરું? હા, બરબાદ કરી નાખ્યા. એ રહ્યો તો મારું જિંદગી આખી બરબાદ કરી નાખી. આ જો કોઈ કેટલું હતું મારું રમણ ભમણ કરી નાખ્યું. મારે ઈંડામાં કોઈ પેલી એ વાય છે ને એ રમણ ભમણ કરી નાખી. હું ઝાડ વાય તો એ સાપ ખાઈ ગયો. મારે તો ફેરથી વાપી પડશે. તારી થયું છે હું. હા અરે રે હું કુદરતની કારા જો કે આ રમણ ભમણ કરી નાખ્યું. અરે એટલે જીવાત પડી પણ થોડી પડ્યો તો સાલા બાદ જો કે ઈંડા તો રમણ ભમણ કરીને એક પોદું મેલ્યું નહીં મળે અને શેઠની મારો એ ખાઈ જશે. આમ કરવાનું હું? અરે રામ રામ, આવું તો કદી નતું પાડી મેં. આ જગતમાં કદી નતું. તું જ આવું સારું પાડી છે કે હું આટલા વર્ષથી જોયો પણ મેં કદી નથી યાર પાડી. કે આવામાં પર છે એ શ્રાવણ ભાદરમાં પરતી એ જોઈ પણ આ ખર ઉનાળામાં પરતી એ જોઈ નહીં. આજે જોઈ સાચો કે રમણ ભમણ કર્યું. અરે રે હા ખેડૂતો નાચ કરવા માટે આવીએ બધી પડી શું કરવાનું? હું આખું હેઠળ ફરી વાર હેઠળ આખું કમ્પ્લીટ વળા આપી ગયું છે. પણ શાંતિ સોહેલા બે ટ્રેક્ટરમાં ફોન કરું કહી દેવું પેલો મારી દઈ જાય તો જો અલ્પેશ દેખવા દે પેલા. હા પેલો મારવાનો હતો ને ગારવેલું છે યાર હેતર તો પછી 2 જણા મુકાઈ જાય. હા ભાઈ ચાલુ રાખ્યા. કોનો અવાજ આવે? કોઈ રોવે છે એવો અવાજ આવે છે. હાલો અવાજ તો નટુ ભાઈ નો છે. હરિંકર તું કાલે આવી જજે પેલો મારવા. ઓકે હા હા કોનો અવાજ આવે તો રોવાય હું જોતા હોઉં. હું ગૌ પાક ઉપર આવી જાય કોઈ ઊંઘીઓ લઈ જાય ઊંઘ બનાવું ઘેર જાય ઊંઘ કરવા થશે. અમે કમ્પ્લીટ થઈ જાય. અંપા બા નહીં આ મારી પાસે તો થોડા ફરી જાય વાયરાના અંપા પછી જઈને ઊંઘ બનાવું અને પછી ખાવું. ત્યાં ને કોઈક રોતું હતું મારે જવું પડશે પેલું. પછી કોણ રોતું હતું? અવાજ તો નટુભાઈ જેવો જ હતો પાછું. મને ખાસ ખબર છે. હા કાલે આવી જજે પેલો મારા તાર હો જલ્દી જવા દેજો. હા ચાંદોય રોવું છું બાપા. શંભુભા હા ચાંદોય અવાજ આવે છે નટુભાઈ જેવું જ કોક રોવે છે. મેં હોભળ્યો પણ આ ટ્રેક્ટરમાં ફોન કર્યો તો અવાજ એવો ને એવો આવતો હતો. મેં ચાંદોય કોઈ રોતું તેવો તો મને આવ્યો તો ઈવાનો જ છે પણ લેજર બે જીએટ કારણ કે ઈવન વચમાં દુખાવો ઉપડ્યો તો પાછો તો નહીં ઉપડ્યો. ના ભાઈ રોતા નતા યાર. દોર દોર જલ્દી દોર ને કોઈ ખાઈ જાય ખબર પડે. મને હા સર ગયો છે દોર. બરબાદ કઈ નાખ્યા આપણો. આ જોવો તો ખરાબ. આ 10 વીઘા ઈંડા રમણ ભમણ થઈ ગયા. અમે તો હેતરમાં દોઈ ના આવ્યા રોતા હતા એટલે તો દોડે જતા આ બાર રમણ ભમણ કઈ નાખ્યું. હાયા સડે બોલાતો નહીં શંભુભા. આમાં ઘરનું કરું કે શું કરું એ હું વિચાર કરું છું. મારા તમારે દુખાવો પડે છે અમે તો મારે ખાઈ ગયા તારે એકલો નહીં ખાઈ ગયા. તમે હતા 2000 રૂપિયા ભાવ આલો તો હું કોમ નો પણ આ જો કે કેટલો ખર્ચો કરેલો રમણ ભમણ થયેલો આપણો. હા સડ્યો આ મેં આ 10 વીઘા બોલાતો નહીં 10 વીઘા ઈંડા વાળા મુકે હોમર થાય. આમ તો હોમર ને આમ તો 50 મણે થાય એવા નહીં. એ તો પણ આપણે શું બધાને એવું થયું છે કે હું બધાને યાર તમે જોવો તો ખરા. હા હું કુદરત કરે છે આપણી. હા આપણે પરીક્ષા જ લે દામણ લીધામાં આપણી મળી જવાનું આમ જતા રહેવાના છે. કશું ભરવાના નહીં. તમે જોઈજો આ મેઘલા તો નહીં ખાતા. બે બાપ બેટા બે દવા સોટી છે ને એક લુંકડી નહીં એમ તો લ્યો. મેં દવા સોટી તો મારે તો મરી જાય જો કે ઈંડા નમૂનો લઈને આવ્યો છે. એક લુંકડી ખાધો છે ખાલી એક દોણો બતાવો મળજો. અલ્યા ઘઉં તો ના ખોય ને ઈંડા જ ખોય છે. શેમ આપણે ઘઉં ખાઈએ છે લુંકડી શેમ ના ખાય? ના ખાય ઘઉં ખાધું ઘઉં ખાધો ખાલી જો. છેવટે મારે બીજું કોઈ ભેંસો નો લસકો તો ને એ રમણ ભમણ કરે તમે જોવો તો ખરા. આ શીકુડી તો મેલી જ નહીં. બેહોને હું ખવડાવું વાટી દેજો. મારા લોટ વાઈ છે બધું પણ નતું ભાઈ. દવા સોટવી પડે. વીઘો શીકુડી ખાઈ ગયો છે એવું કરવાનું કયો?
મી તો પેલા ટેબામાં ઝાર વાત ઝારે મારતો 3 પાળીઓ ખાઈ ગયો અને સાઈડમાં બધું ખાઈ ગયો. મારે તો કરવાનું હું એમાં દવા સોટેલી માથા માથા પર મી તો 1500 રૂપિયા તો ખર્ચો કરે હું કોમનું. અમે દવા લાયા હતા મારા કાકા ભગવાન કુદરત હું કરવા બેઠી છે આપણા ઉપર એમ કીધું. તમે દવા નકલી લાયા છો. હું નકલી લાવવાની અમે અસલી લાયા હતા મારા કાકા સંડાસ જવાન થઈ ગયું. દવાખાને મોકલ્યા હતા તારે ને તું ને એવું અમારે તો ત્યાં શું આ એક ખાધો છે જોજો ઘઉં એમાં તમે તો એકલો છો એ તાને એવું તો બધું હેડ્યું થાય તો કુદરત ના હાથમાં છે આપણા હાથમાં શું છે. પણ આ બધા સાચીમાં અટકાય ઉઠાય તો શું કરું તમારા લીધે તો મને દુખાવો થઈ ગયો સાચીમાં એટલું દોડ્યો તમે એ તો બધું દા જોવાનું હોય. હા પેલા બધા ખાઈ ગયા છે યાર. આ 10 વીઘા ખાઈ ગયા શાપ રમાન બાબા જો દોડું ધફત દેખાડી મને ઈંડો તો શાપ પોસો પમ થઈ ગયો છે. નોંધારો ફાયદો નહીં શંભુ પાવો ને જો લુંકરે પત્તો જ ખાધો છે મારો શું ખાધી છે. આ મારો ઈંડા અમુક ખાઈ ગયા નહીં જો કે આ દોરા ધપ મારો મન તો દેખાય છે બધી તે મારો પણ પત્તો વગર ઉપર સરજી યાર તમે કહેશો કે નહીં ઈંડા ખાતા આ જોજો નહીં ઈંડા ખાતા તો ખોય તો એ ભૂખ લાગે કે ના લાગે. ભૂખ લાગે પણ આવું તો કુદરતે કદી મેં મારા સર્વિસમાં કદી નતું જોયું. આ પહેલી વાર જોયું છે. આ લસકો તો જો તમે રમણ ભમણ કરે તો કરવાનું હતું જો ખોરાક છે બધું ખાઈ ગયું હતા તો ના રોગમાં શીકુન ને પોતું દેખાય તો મને લગી એમ હોય અને રખો ખાવા જોઈએ કયો અમારે ખાઈ ગયા વિગો જોઈએ હું મજાક કરો તમને યાર એટલે એવન નહીં ખાતા એટલે મજાક મસ્તી કરે જોજો. અલ્યા ઘઉં ના ખોઈ લ્યા ઘઉં આપડા મોણસ ખાય છે કેમ ના ખાય અમે ખાઈએ છીએ ઘઉં. અરે પણ આ તો યાર જ ખોય ખરો ને લખોબા નહીં ખાતા એટલે મેળ આવી ગયો છે એટલે જ તો આ ઘઉં છે રોટલી છે ફૂલાસો છે બધા ખાવા ના કાકા બેન. આ રમણ ભમણ જો આ જોજો કેમ ફૂલા જોજો તમે જો જોજો આ હું કાપડ ઊંઘું ના હું પછી ગોડો આવે એવું જ છે બધો આવું કઈ ના આપણે મને ભૂખ લાગે ના લાગે આ ઝાટકા પછી મેળવા પડી ગયો એટલું પહેલા તો એટલે જ આપણે દઈએ તો અમે આ બધું ટેન્શન ના લેવાના આપણે નહીં બધોને ખાઈ ગયો યાર કોઈ તો ખરી છે ભૂપા અમારે 5 ઈંડા ખાઈ હળો નથી હા ઈડું મે દેખ્યા અરે તો કાકા બગડ ગયા છો એટલે પરવા આપતો તો નહીં પરું ગુવામ હે પરો નટુ ભાઈ આ કેટલો ઊંડો જોજો કૂવો કેટલો ઊંડો છે કેટલો ઊંડો જોજો તમે તાર જો તો ખા માર હેતુમાં જો હું કોઈ નહીં હું કરું જીવીને ઈંડા તો ભાઈ નટુ ભાઈ પોર વવાશી પોર ફેરવા છું થોડું ગુવામ કરવાનું હોય તાને જીવીને હું કોમનો આતારે અરે એક સીધે ફેર તને નહીં તો ભાવ મળતો કે કશું નહીં હું કરવાનું એમ કીધું ના ભાવ તો બહુ અક્ષર આગળ તાને જણો તમે કુવા પર પડવા ઈંડા વાગે જાય મારી જાય જેરી પાછો કઈ લુયા જે પડવાય છે ફેર તાને એ હું લંકા લોટે હવન થાય એ ના કોઈ કશું થાય હું કરવાનું ભાઈ હાજર હોતી બિહાર કુવામ પડ્યા શેરી પછી પરિવાર રોતો થઈ જાય હમણાં ખબર કશી પડે ના ને હા જોવો કા લે ભાઈ તને જો કેટલી વિચારતા જ નહીં પાસે પરિવાર નું થાય તાને કશું ખબર પડે ના ફેર બાબા શેંડા તો અરે ફેર વાવાશી ખરી વાત હું એક કીધું પણ આ જો કા તારે હાલ તો મારે વખાક આના વખાય મવરી પણ તલ વાઈ દો એંડા કોડીન તલે તો ખાઈ જશી કે હાલ ઝાર ખાઈ ગયો છે એ પછી પણ એ તો 15 દાવાનું આવીશું પણ મરી જાય યાર હું અમુ જોઈએ છે ધરનું આવીશું છે મને ખબર આજ તો મહિનો તો થઈ ગયો એક મહિનો તો થઈ ગયો મને ખબર છે દાન એક મહિનેથી ચાલુ કરી છે જો રમણ ભમકા એંડો કોઈનો લીલો હોવાનું આવીશું છે તોય પડવા જતા હતા ને તું આમ પડાય હું કરીએ તાને જીવી હું કોમ નું પછી આ જો તમે હોવાનું આવીશું હોવાનું મજૂરી મળતી નહીં એ પછી મજૂરી તો આવજો તઈ મારી હા આખી જિંદગી મજૂરી કરી દર વર્ષે આવું ખાઈ જાય તો આપણે તો પડવાનું કશું નહીં આમાં તો કોઈ નહીં પડ્યા ઘઉં ચોખ્ખા સમ જોજો આમ ઘઉં તો નહીં ખાતા ઘઉં તો એમની બદલાય ઘઉં ના ખાતો દવા તો નકલી લાયા છો દવા નકલી નથી એટલે હારું કોઈ થયું જ નહીં તો આમાં તમારા કાકા સડી છે દવા આ જો દવા પણ મોકલ્યા છે આ જોજો માથો પર સડી તો હું કોમ ના તે તો દવા સોટી દેવી પડે અમે તો દવા સોટી ના આવી કેટલી જીવ પગે બધા પગ મેલાઈ જવો નહીં યાર આ કેટલી જીવ વસ્તુ રે હેડ હતો જોત ખરાબ પસા હેડ તો ખરી આ કદાચ એંડા ખાઈ આપણે ખાઈ જઈએ આ તો તમે જોજો કે નાખો ખાતી હશી ગભરાવા ના હોય નટુ બા કરવાનું એમાં હું કપડાઈ ગયો છો તમે કા તું હાથ રાખવી પડશે હોવાની યાર એ તો હું છું ને તું રજે કાકો દવા ખાધી ના આવતી હોય હું બહાર જ છું વરજે બાજુ તો એડમિટ કરેલા છે એ બે દાડા રવાના છે તો આને મીટિંગ કરી છે મેઘાભાઈ ને બધાઈ આને મીટિંગ કરી
આ નહીં જોયું બધું આ નટુભાઈ 10 વીઘા ઈંડા ખાઈ ગયા કાતરા. એ તો ખાઈ જોય તારે ખાવા છો જોય આ તો તાને બીજા આયા. પીવા જોતી માં ખાવા ના જોવા જોજે આ મેઘલા જોઈએ તું પગમ ઠેકોણાથી જોઈએ. આ પગનું ઠેકાણું નહીં બોલ કરશે એમ તે ઈંડા વાયા છે આપણે કશું નહીં વાપતા તાર હું આવી પછી છે શું ખબર હોય યાર. આપણે ખાવું છે ને પીવું છે બીજું કશું કરવું નહીં એ સાચી વાત તારા મારા જેવા પણ પણ ઓછા પૈસા લઈ આપ પાછું. એ વાત સાચી છે ઉશીના લઈને ડખા કર્યા છે તને બધા ઈવન તો એ એંડા નાખોય એ નાખોય તો ખાવા છોકન જવાનો છે એ વાત સાચી છે અરે યાર 10 વીઘા નુકસાન નહીં એમાં કેટલો ખર્ચો થયો છે વિચાર કરો કે 10 વીઘાનો તો 10,000 તો પલોવ ના દે ઈ. પણ ઈવન એકલો ને છો ખાતા છે આખી જગત ને ખાઈ ગયા હોય કે પણ આખી જગત ને ખાઈ પણ કોઈ દવા સોટી મેઘલા નહીં ખાતા દવા સોટી છે એટલે યાર ઈવન દવા સોટવી પડે પછી સોટી થી કે પણ કે ઈશાર જ નહીં આવ્યો કોઈ. ઈવન બે ટોકરા પી જાવીએ તો સારા આવી જો કામ બે ઢોકણા હું હમણાં કુવામાં પડવા ગયા હતા. તો કુવામાં પડવા ગયા હતા. ફુવા મેં નાખવા જ કમાય પકડી પાડ્યા અમે યાર કુવામાં વાગે એવું તારી હતું યાર. પકડી પાસે સારું મળી કર્યું મળી નહીં નકર ડખા પડી ગયો લુંકાણીઓ તમારે જતી હોય તરત જ એંડા હોય ફુવામાં પડીએ ને આપણે એક લુંકાણી એકે ના રે નારદ પણ હમણાં બધો હોય આબુ પડે લુંકાઈ નારદ પણ એ તો લુંકા આ તમારા પસારી હું ખાય તમારે કોઈ ખાય છે આ જોજો હું આ ખાતો રેલગાડી નહીં. કહેવાય આ દોત્યા ખાઈ ગયું. આ જો કે રાગે જફ્ફા તૂટવા માંડ્યા છે જફ્ફા પડે સરી છે અને આ વળી હવાનો ઘઉં લઈને ફરજ કે તો ઘઉં ખાધા છે. આ અલ્યા, ઘઉં ખાધા ઘઉં છે? નહીં ખાતા પણ ઘઉં તો ખાતો એ તો કાઠા દોણા ખાતો ગવાને કેમ ના ખોય ખાવાની તાકાત સહીવાની આખો ના દાઈ ખોય. દવા સોટું છું હું તાને આજે પેલા ખબર ગયા છે કે વડનગર દવાખાને તે એને મેળ આવી ગયો તો રખતો થઈ ગયો છે. તાણી. એના ખર તો અમે તો ખરેખર તો જો ઘઉં જોવા ગયો તો તાણી. પાકી જા તા ઘઉં નહીં પાકી જા કોઈ પાક્યા તા જીવજી લ્યો હું જાઉં અમે હા જો આ જો જો પિતા 50 પિતા પચાસ તેલ પણ નાખી દો લુંકડી ના હતા તો બે ટોક નો વણ પડી જાય છે લુંકડી વણ તમે જતી રહે બધી ના તારી એની આજુ પોથરી પોથરી લઈ હા. એ બેકલા સલાહ આલે દુજિયા સલાહ આલે છે. સલાલ વાસ આપણે બે ઢોકળા નટુભાઈ કે પૈ જઈ ગયો. ભાઈ આ માલ બેટી મારો હોમું જોઈ રહી છે 1 લાખ ફોમેલો હમણાં મારો હોમું લેજો તો એ આ તું તો 1 લાખ ફોમેલો હમણાં મારો બહુ દોરા કાઢી છે આમ જોઈ રા ખબર પડે ને મારો હોમું જોઈ રહ્યા પાછી આ તો હું અમે નતા જોયા તો નેકો એ મોટી વસ્તુ તો ના કુવા કરવાના હોય એવી હતી જે આની નેકો કરતા જ નહીં હપુછી ઈ મધ આખા બધો ખાઈ જાય આખું 50 વીઘા ખાઈ જાય તો આ સાવતી બનતો આ કોકું ખોટું ડાલે ખોટું જ થાય કે